નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીકોમ સેમ 3માં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે વસ્તી વિષયક અભ્યાસની રીતમાં મૃત્યુદર કઈ રીતે શોધે એના વિશે આપણે માહિતી લઈશું. ઓકે, અને એના દાખલા કેટલા આપણે ગણીશું. એમાં પહેલાં આપણે સાદો મૃત્યુદર છે ને ક્રૂડ ડેથ રેટ એટલે કે CDR કઈ રીતે શોધાય એ જાણશું. CDR ઇઝ ઇક્વલ ટુ કુલ મૃત્યુ સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. ઓકે, એના પછી આપણે પ્રમાણિત મૃત્યુદર શોધશું. સ્ટાન્ડર્ડ આપણે ડેથ રેટ આપણે કહીશું, એને આપણે SDR વડે દર્શાવશું. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x W ભાગ્યા W. x એટલે કે મૃત્યુદર અને W એટલે કે પ્રમાણિત વસ્તી. ઓકે, હવે આમાં કઈ રીતે આપણે દાખલો જોઈશું એમાં માટે આવું આપણને આપ્યું છે કોષ્ટક, એના પરથી આપણે દાખલો આપણે સોલ્વ કરશું. ઓકે, જો પહેલાં તો એક તો આપણે કેલ્સી લઈ લેવાનું અને આ લઈ લેવાનું, આપણે સૂત્ર લઈ લેવાનું. તો A ઇઝ ઇક્વલ ટુ, એ માટે આપણે લઈશું CDR ઇઝ ઇક્વલ ટુ કુલ મૃત્યુ સંખ્યા. આ કુલ મૃત્યુ સંખ્યા લઈશું પણ હજુ શોધવાની બાકી છે. અને કુલ વસ્તી લઈશું, આનો સરવાળો કરીને વસ્તી લઈશું ગુણ્યા 1000 કરશું. હવે કુલ સંખ્યા શોધવા માટે શું કરવાનું? મૃત્યુ સંખ્યા માટે જો આપણે કુલ મૃત્યુ સંખ્યા અહીંયા આપી છે તો આપણે જો CDR એટલે મૃત્યુદર ઇઝ ઇક્વલ ટુ કુલ મૃત્યુ સંખ્યા ભાગ્યા કુલ વસ્તી આપ્યું ગુણ્યા 1000. હવે આપણાને મૃત્યુ સંખ્યા શોધવી છે તો આપણે મૃત્યુ સંખ્યા અહીંયા ને અહીંયા રહેવા દઈશું. તો આપણે આ વસ્તીને અહીંયા ગુણાકારમાં, ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જશે. તો મૃત્યુદર ગુણ્યા વસ્તી, કુલ વસ્તી ભાગ્યા, અહીંયા જો ગુણાકારમાં છે ને તો ભાગાકારમાં જશે, અહીંયા 1000 કરશો. ઓકે, તો આ સંખ્યા કઈ રીતે સૂત્ર બનશે? જો મૃત્યુ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપણે છે ને મૃત્યુદર આવશે ગુણ્યા વસ્તી આવશે ભાગ્યા 1000 આવશે. ઓકે, હવે આ કઈ રીતે શોધાય હું તમને જાણું. જો મૃત્યુદર આપ્યું છે તો આપણે મૃત્યુદર લેવાનો ભાગ્યા વસ્તી. જો 50 ભાગ્યા 6000 ગુણ્યા 1000 કરશું તો 8.33 આપણને જવાબ મળશે. તો 8.33 આપણે લઈશું. ઓકે, હવે જોઈ લો, 50 ગુણ્યા વસ્તી આપણે 6000 આપી છે ભાગ્યા 1000 કરશું. સોરી 300 આવે છે, એ મિસ્ટેક થઈ ગઈ છે. જો 50 ગુણ્યા 6000 ભાગ્યા આપણે 1000 કરશું તો અહીંયા આપણને 300 મળે છે. ઉતાળ ગાય ન કરતા, મેં ભૂલમાં 50 ભાગ્યા 6000 કરી દીધું હશે એટલે બી આપણને આવો જવાબ આવી ગયો. સોરી. પછી 16 ગુણ્યા 3000 30000 કરવાના. 16 ગુણ્યા 30000 ભાગ્યા આપણને 1000 કરવાના તો 480 મળે. પછી અહીંયા 10 ગુણ્યા 44000, 44000 ગુણ્યા 10 ભાગ્યા આપણને 1000 કરવાના તો 440 મળશે. ભાઈ 22 ગુણ્યા 16000 ભાગ્યા આપણને 1000 કરવાના તો 352 મળશે. અને અહીંયા 25 ગુણ્યા 4000, 25 ગુણ્યા 4000 ભાગ્યા 1000 કરશું તો આપણને 100 મળે છે. ઓકે, હવે આ બધાનો સરવાળો કરીને આપણે અહીંયા કુલ મૃત્યુ સંખ્યા શોધશું. તો 300 પ્લસ 480 પ્લસ 440 પ્લસ 352 પ્લસ 100. હવે આટલો તો આવી ગયો, પણ એકવાર ચેક કરી લેવાનું કે 300 480 બરાબર છે 440 352 100 ઇઝ ઇક્વલ ટુ 1600 ને આપણને 72 જવાબ આવશે. આ આપણે અહીંયા મેળશું આ CDRમાં તો આપણને જવાબ મળશે, CDR મળશે. હવે વસ્તી શોધશું તો વસ્તી માટે કુલ વસ્તી ઇઝ ઇક્વલ ટુ 6000 પ્લસ 30000 પ્લસ 44000 પ્લસ 16000 પ્લસ 4000 કરશું તો 1 લાખ આવે છે. તો હવે આને એકવાર ચેક કરી લેવાનું. 6000 30000 44000 16000 4000 ઇઝ ઇક્વલ ટુ 1 લાખ. 1 લાખ આવે છે આપણા જવાબ. હવે આની રીતે આપણે બી આપણે શોધી જ લઈએ એટલે પછી આપણે ઉતાવળમાં દાખલો જવાબ લાવી શકીએ. ઓકે, તો જો આમાં 45 ગુણ્યા 7000 ભાગ્યા 1000 તો આપણને આવશે 315 જવાબ. પછી અહીંયા 18 ગુણ્યા 40000 ભાગ્યા 1000 કરશું તો 720 જવાબ આવે. પછી અહીંયા 13 ગુણ્યા 35000 ભાગ્યા 1000 કરશું તો 455 આવે છે. પછી 20 ગુણ્યા 12000 ભાગ્યા 1000 કરશું તો આપણને 240 આવે છે. પછી 15 ગુણ્યા આપણે 6000 ભાગ્યા 1000 કરશું તો 90 જેવો જવાબ આવે. આનો સરવાળો કરશું તો 315 720 પ્લસ 455
પ્લસ 240 પ્લસ 90, તો આપણે 1820 આવે. તો એકવાર ચેક કરી લેવાનું. 315 720 455 240 90 ઇઝ ઇક્વલ ટુ આપણને 1820 મળે. ઓકે, અને આ કુલ વસ્તી બી આપણે જોઈશે CDRમાં, એટલે કુલ વસ્તીનો સરવાળો કરશું. 7000 પ્લસ 40000 પ્લસ 35000 પ્લસ 12000 પ્લસ 6000, તો ઇઝ ઇક્વલ ટુ 1 લાખ આવે છે. તો જોઈ લેવાનું એકવાર ચેક લે. 7000 40000 35000 12000 6000. ઓકે, 7000 40000 35000 12000 6000, તો ઇઝ ઇક્વલ ટુ 1 લાખ આવે છે. તો અહીંયા બી આપણે 1 લાખ લખી દઈશું. હવે આપણે પહેલાં એનો CDR શોધશું. તો એનો CDR ઇઝ ઇક્વલ ટુ કુલ મૃત્યુ સંખ્યા જોઈએ છે. તો કુલ મૃત્યુ સંખ્યા કેટલી આવી છે આપણાને? 1672 ભાગ્યા આપણાને કુલ વસ્તી કેટલી આપી? 1 લાખ. તો અહીંયા 1 લાખ લખશું. 1 લાખ ગુણ્યા આપણાને કેટલા? 1000 કરવાના છે, તો 1000 લઈ લઈશું. હવે આપણે જો આ 1 મીંડું 2 મીંડું અને 3 મીંડા જતા રહે. તો અહીંયા આવશે 1672 ભાગ્યા 100 કરશું તો સીધો જવાબ આવી જાય 2 મીંડા. એટલે 2 સંખ્યા આગળ આપણે શું કહેવાય પોઈન્ટ આવી જશે. ઓકે, તો 16.72 જવાબ આવે છે. ઓકે, ડન. તો આપણો CDR એ માટે આપણે 16.72 જવાબ આવે. એટલે અહીંયા જો 100 આપ્યા છે એટલે 2 સંખ્યા આગળ આપણે પોઈન્ટ લગાવી દીધું, એટલે 16.72 આવ્યું. ઓકે, હવે આપણે બીજો આપણે બી માટે શોધશું. તો બી માટે આપણે એ રીતે જ કરવાનું. જો એક તો કુલ મૃત્યુ સંખ્યા આપી તો 1820 લઈશું ભાગ્યા 1 લાખ, એટલે કુલ વસ્તી આપી છે તો અહીંયા 1 લાખ લઈશું ગુણ્યા આપણાને 1000 અહીંયા કીધા છે એટલે 1000 લખશું. તો આ 3 મીંડા ગયા. તો 1820 ભાગ્યા 100 કરીએ તો સીધા 18.20 જવાબમાં લે. એના બદલે આપણે 18.2 બી લખી શકીએ છીએ. ઓકે, તો બી નો CDR ઇઝ ઇક્વલ ટુ 18.2 મળે. હવે SDR કઈ રીતે શોધવાનું? જો પ્રમાણિત આપણાને છે ને પ્રમાણિત આપણે વસ્તી ન આપી હોય તો SDR કઈ રીતે શોધવાનું? જો જે નાની સંખ્યા હોય ને એનો SDR આપણે એ ને જ રહેવા દઈશું. તો અહીંયા જો એ માટે 16.72 એમને એમ રહેવા દઈશું. નાની સંખ્યા આપેલી હોય ને એના માટે આપણે એને એ જ SDR રહેવા દઈશું. ઓકે, CDR છે ને એને જ આપણે SDR બનાવી દઈશું. ઓકે, SDR બી માટે શોધવાનું હોય તો આપણે મૃત્યુદર બી નો લઈશું. એના સિવાય જો વસ્તી અને કુલ વસ્તી, જો વસ્તી છે ને બી માટે આપણે વસ્તી આપણે આ રીતે લઈશું. આ જેમ કે એની આમ જે ઉંમર માટે શોધવાનું એની વસ્તી લઈશું અને કુલ વસ્તી અહીંયા આપણે જે આપીએ છીએ એ લઈશું. ઓકે, તો અહીંયા આપણે એની વસ્તી લઈશું અને કુલ વસ્તી બી એની લઈશું. ઓકે, એની સામેવાળાને લઈશું. ઓકે, તો આપણે એ માટે અહીંયા કઈ રીતે શોધવાનું? જો આપણે છે ને પહેલાં એ માટેની વસ્તી કેટલી આપી છે? 6000. તો અહીંયા 6000 પહેલી ઉંમરવાળા માટે 6000 ઇન્ટુ આપણે મૃત્યુ સંખ્યા મૃત્યુ દર કેટલો આપ્યો છે? 45. એ 45 લઈશું પ્લસ હવે અહીંયા આપણે 30000 આપી છે કુલ વસ્તી બીજા ઉંમરવાળા માટે 5 થી 25 માટે 30000. તો અહીંયા 30000 લઈશું ગુણ્યા આવે ગુણ્યા આપણે મૃત્યુ દર આપણે બીજા 5 થી 25 માટે આપણે 18 આપ્યો છે તો 18 લઈશું 18 પ્લસ તો આપણે વસ્તી આપી છે 44000 25 થી 45 માટે તો અહીંયા આપણે 44000 લઈશું ગુણ્યા આપણાને આ 25 થી 45 માટે 13 આપ્યો છે તો અહીંયા 13 લઈશું પ્લસ જો હવે આપણે 45 થી 60 માટે 16000 આપી છે વસ્તી એ માટે 16000 લઈશું ગુણ્યા આપણાને 45 થી 60 માટે 20 આપ્યા છે તો મૃત્યુ દર 20 લઈશું પછી અહીંયા બી એવી રીતના લઈશું આપણે 4000 આપી છે વસ્તી માટે 60 થી વધારે માટે 4000 અને આપણે મૃત્યુ દર આપે છે 15 4000 અને અહીંયા 15 ઓકે ચેક કરી લેવાનું તો એકવાર ભાગ્યા કુલ વસ્તી કેટલી આપી છે એની 1 લાખ આપી છે એ કુલ વસ્તી 1 લાખ લખશું ઓકે તો હવે 6000 ગુણ્યા 45 કરશું 45 ગુણ્યા 6000 કરશું તો 2,70,000 સમથિંગ આવે છે પ્લસ 18 × 36 54 આવે એટલે અહીંયા આપણે 54 પછી આપણે 4 મીંડા છે 4 મીંડા લગાવી દઈશું પછી 44 તો આપણે 13 ગુણ્યા 44 કરશું તો 572 આવે પાછળ 3 મીંડા લગાવી દઈએ
પછી આપણે 16,000 ગુણ્યા 20 કરશું તો 3,20,000 સમથિંગ આવે, પ્લસ 4,000, 15 ચોક 60 કરી દઈશું સીધા, પછી 3 મીંડા લગાવી દઈએ. જોઈ લો 15 ગુણ્યા 4,000 કરશું 60,000 આવે, ભાગ્યા 1 લાખ કરવાનો. ઓકે, હવે આ બધાનો સરવાળો કરવાનો. જો 2,70,000, 54,000, 54,000 નહીં, 5,40,000, 5,72,000 પ્લસ 3,20,000, 60,000 ભાગ્યા, એટલે અહીંયા જો એક આપણાને આપ્યો છે 17,62,000 સમથિંગ જવાબ આવે. તો એક વાર ચેક કરી લેવાનું. 2,70,000 લીધા, 5,40,000 લીધા, 5,70,000 લીધા, 3,20,000 લીધા, 60,000 લીધા. તો આપણે જવાબ કેટલો આવે છે? 17,62,000 ભાગ્યા 1 લાખ કરશું. આ 1 લાખ કરશું, 3 મીંડા ઉડાડી દો તો આપણે 17.62 સમથિંગ જવાબ આવશે. તો SDR બી માટે આપણને 17.62 જવાબ આવે. હવે આમાં જો એક વાત કહું, હવે એવું પૂછે કે કોનું આરોગ્ય સારું છે કે મૃત્યુદર ઓછો કોનો છે, તો એ લખવાનું બી કરતાં એનો મૃત્યુ દર ઓછો છે એવું લખી શકો. એ તો લખી દેવાનું બી કરતાં એ શહેર વધુ તંદુરસ્ત છે, ઓકે, તંદુરસ્ત છે. ઓકે, આ રીતે બી લખી શકો. આ રીતે છેલ્લે આપણે દર્શાવી દેવાનું. ઓકે, એના સિવાય હું બીજો દાખલો બી લઈને આવ્યો છે જેમાં આપણે મૃત્યુદર નથી આપ્યો. તો મૃત્યુદર કેવી રીતે શોધવાનો એના વિશે જો માહિતી આપો. મૃત્યુદરમાં આપણે જો એક તો આ સંખ્યા લઈશું ને આ સંખ્યા, આ આપણે જે એક આપણે જેમ કે એક ઉંમરનું શોધવાનું હોય તો આપણે આ ગુણ્યા આ ભાગ્યા આ લેવાનું. હવે હું તમને જણાવું, આ મૃત્યુ સંખ્યા આપી છે, ભાગ્યા વસ્તી કરશો, ગુણ્યા 1000 કરશો તો આપણને મૃત્યુ દર મળશે આપણે ઉંમર દીઠ, બરાબર. તો 180 ભાગ્યા 6,000 ગુણ્યા 1000 કરશું તો આપણને પહેલા માટે 30 મળે છે. ઓકે ભાઈ, બીજા માટે 50 ભાગ્યા 10,000 ગુણ્યા 1000 કરશું તો આપણને 5 મળે છે. પછી 240 ભાગ્યા 30,000 ગુણ્યા 1000 કરશું તો 8 મળે છે. અને આપણે 200 ભાગ્યા 4,000 કરશું ગુણ્યા 1000 કરશું તો આપણને 50 મળે છે. ઓકે, આપણે આનો મૃત્યુદર શોધી દીધો. હવે આનો મૃત્યુદર શોધવા માટે આપણે મૃત્યુ સંખ્યા લેવાની, ભાગ્યા વસ્તી લેવાની. 160 ભાગ્યા 4,000 ગુણ્યા 1000 કરશું તો 40 મળે છે પહેલાનો. બીજાનો 60 ભાગ્યા 15,000 ગુણ્યા 1000 કરશું તો આપણને 4 મળે, 40 લખો હરખો. પછી આપણે 240 ભાગ્યા 24,000 ગુણ્યા 1000 કરશું તો આપણને 10 મળે છે. પછી આપણે 210 ભાગ્યા 7,000 કરશું, 210 ભાગ્યા 7,000 કરશું ગુણ્યા 1000 કરશું તો આપણને 30 મળે છે. તો આપણે મૃત્યુદર શોધી દીધો છે. આ તો સ્ટુડન્ટ હવે આપણે બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે. એમાં મૃત્યુદર આપણે શોધી દીધો છે. હવે કુલ વસ્તી અને કુલ આપણે મૃત્યુ સંખ્યા શોધશું. તો આપણે પહેલાં વસ્તી શોધી લઈએ. 6,000 પ્લસ 10,000 પ્લસ 30,000 પ્લસ 4,000 તો આપણને 50,000 આવે. તો આ બી એકવાર ચેક કરી લેવાનું. 6,000 આવી ગયા, 10,000 આવી ગયા, 30,000 આવી ગયા અને 4,000 આવી ગયા, 50,000 એ કુલ. એ આપણે મૃત્યુદર અત્યારે શોધવાનો છે, બાકી એનો કુલ ના કરતા આપણે મૃત્યુ સંખ્યા શોધવી હોય તો જો પહેલાં 180 કરશું, 180 પ્લસ 50 કરશું પ્લસ આપણે 240 કરશું પ્લસ 200 કરશું. પછી એકવાર ચેક કરી લેવાનું. 180 આવી ગયા, 50 આવી ગયા, 240 આવી ગયા, 200 આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ કરશો તો 670 અહીંયા આવશે. ઓકે, પછી આપણે વસ્તીનો સરવાળો કરશો. એક 4,000 પ્લસ 15,000 પ્લસ આપણે 24,000 પ્લસ 7,000 કરશું તો આપણને આનો 50,000 મળશે. પણ એકવાર ચેક કરી લેવાનું. 4,000 આવી ગયા, 15,000 આવી ગયા, 24,000 આવી ગયા, 7,000 આવી ગયા, આપણે 50,000 લખી દઈશું. ઓકે, પછી આપણે મૃત્યુ સંખ્યા શોધવાની છે તો એને 160 પ્લસ 60 કરશું પ્લસ 240 કરશું પ્લસ 210 કરશું તો આપણને 670 આવશે. એકવાર આને ચેક કરી લેવાનું. 160 આવી ગયા, 60 આવી ગયા, 240 આવી ગયા, 210 આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ 670 આવે. ઓકે, તો આ કુલ આવી ગયું. હવે આના રીતે આપણે એનો CDR અને બીનો CDR શોધશું તો હવે આમાં જો બંનેનો સેમ જ આવશે. કારણ કે કહું
વસ્તી સંખ્યા બંનેની સેમ છે અને મૃત્યુ સંખ્યા બી કુલ બંનેની સેમ છે, તો CDR બી બંનેનો સેમ આવશે. તો આ બી એકવાર હું તમને જણાવી દઉં, જોઈ લો. જો આપણે પહેલાં તો મૃત્યુ સંખ્યા લઈશું તો આની મૃત્યુ સંખ્યા 670 છે અને કુલ વસ્તી લઈશું તો અહીંયા 50,000 આવે છે અને ગુણ્યા આપણે 1000 લઈશું. ઓકે, તો આ 3 મીંડા 3 મીંડા ગયા તો 670 ભાગ્યા 50 કરશું તો આપણને જવાબ આવે 13.4. ઓકે, CDR એ 13.4 આવશે. હવે બીજું આપણે શોધવા માટે આનો કુલ મૃત્યુ સંખ્યા લઈશું તો આની 670 આપે છે ભાગ્યા આપણને અહીંયા આવશે 50,000 આપ્યા છે ગુણ્યા આપણે 1000 આપ્યા છે. તો આ 3 મીંડા ગયા તો આનો જવાબ આવે 13.4. તો એ CDRB માટે આપણે 13.4 આવી ગયો છે. હવે આમાં SDR પહેલા માટે જો હું તમને કહું ને તો પહેલા માટે આપણે પહેલો આપણે ધારી લેવાનો, એટલે આનો 13 પોઈન્ટ આપણે એ માટે 13 આપણે 4 ધારી લઈશું અને બી હે ને એનો આપણે નવો SDR શોધશું, સમજ્યા? એનો SDR આપણે 13.4 ધારી લઈશું, જે CDR છે ને CDR એને જ SDR ધારી લઈશું અને બી માટે આપણે નવો ધારશું. ઓકે, તો આના માટે આપણે કુલ મૃત્યુદર હે ને બીનો કુલ મૃત્યુદર લેવાનો, વસ્તી આપણે એની લેવાની, કુલ વસ્તી આપણે એની લેવાની. ઓકે, તો હવે આને આપણે શોધીશું. ઓકે, તો આપણે એની વસ્તી કેટલી આપી છે 6000, અહીંયા 6000 લઈશું ગુણ્યા મૃત્યુદર કેટલો આપ્યો છે 40, અહીંયા આપણે 40 લઈશું પ્લસ વસ્તી એની કેટલી આપી છે, એની આપણે 10,000 આપી છે, 10 અને 20 માટે 10,000 આપી છે, અહીંયા 10,000 લઈશું ગુણ્યા વસ્તી મૃત્યુદર આપણે 4 આપ્યો છે તો 4 લઈશું પ્લસ આપણે જો પછી આના 20 અને 60 માટે 30,000 આપે છે, 30,000 ને અહીંયા 10 લઈશું તો અહીંયા 30,000 ગુણ્યા 10 લઈશું અને પ્લસ અહીંયા આપણને કેટલા આપ્યા છે 60 થી વધારેમાં આપણે 4,000 આપ્યા છે અને અહીંયા 30 આપ્યા છે તો અહીંયા 4,000 ગુણ્યા 30 કીધા હતા ને, એકવાર જોઈ લો આ 30 આપ્યા 30 લઈશું. તો હવે આનો આપણે ભાગ્યા કેટલી હતી 50 હતી ને કુલ વસ્તી, તો આ કુલ વસ્તી આપણે એની લેવાની છે તો એની 50,000 છે, 50,000 લઈશું. ઓકે, આ બધાનો હવે ગુણાકાર કરી દેવાનો તો 6000 ગુણ્યા 40 કેટલા થાય, 6000 ગુણ્યા 40 કરી દેવાના તો 2,40,000 જેવું સમથિંગ થાય. પછી આના ડાયરેક્ટ 10,000 ગુણ્યા 4 40,000. ઓકે, પ્લસ આપણે 30,000 ગુણ્યા 10 તો 3 લાખ સમથિંગ થાય. પછી આપણે 4 તરી 12 આવશે અને પાછળ 1 2 3 4 મીંડા લખી દેવાના. ઓકે, એટલે 1,20,000 ભાગ્યા 50 આવશે. ઓકે, તો 2,40,000 પ્લસ 40,000 પ્લસ 3 લાખ પ્લસ 1,20,000 સમથિંગ આવે તો 7 લાખ આવે. તો 7 લાખ ભાગ્યા 50,000, તો 7 લાખ ભાગ્યા 50,000 કરશું તો આપણને જવાબ કેટલો આવે હું તમને બતાવી દઉં, 14 આવે. ઓકે, તો આનો આપણે બીનો SDR આપણને 14 મળે. તો હવે આપણે લખશું બી કરતા એની આપણે સંખ્યા ઓછી આવી છે તેનો મૃત્યુદર ઓછો મળે છે, એવું બી લખી શકીએ. અથવા બી કરતા એ શહેર વધુ તંદુરસ્ત હશે. ઓકે, આવી રીતના લખીને આપણે જવાબ પૂર્ણ કરશું. ઓકે, જો હું તમને ફરીથી એકવાર જણાવી દઉં, જો આપણે એ CDR શોધ્યો એમાં જો એક તો કુલ મૃત્યુ સંખ્યા જે આવે એ લઈશું, આ બધા સરવાળો કરીને જે આવે એ લઈશું અને કુલ વસ્તી આપણે આ બધાનો સરવાળો કરીને જે આવે એ આપણે અહીંયા કુલ વસ્તી લઈશું ગુણ્યા 1000 કરશું, આપણા CDR મળશે. હવે SDR માટે જો જે આપણે જો પહેલામાં કેવું કર્યું, જે નાની સંખ્યા હતી એ લઈ લીધી, તો આપણે જો નાની સંખ્યા આપણને કઈ મળી હતી CDRમાં 16.72 મળી હતી અને 18.2, તો આપણે 16.72 લઈ લીધી અને SDR આપણે શોધ્યું એમાં જો વસ્તી ગુણ્યા આપણે મૃત્યુદર ભાગ્યા કુલ વસ્તી કરી તો આમાં એની વસ્તી લીધી, બીકોઝ આપણે જો અહીંયા બી માટે આપણે મૃત્યુદર આપણે બીનો લઈશું અને એની વસ્તી લઈશું ભાગ્યા કુલ વસ્તી બી એની લઈશું. ઓકે, હવે આમાં આપણે એ રીતે કર્યું, પણ આમાં કેવું જે આપણે પહેલાં આપણે આવ્યું ને એને જ આપણે CDR ને જ આપણે SDR સમજી લીધો
પછી આપણે બીજો બી એસડીઆર આપણે શોધ્યું. એમાં એની વસ્તી લીધી ગુણ્યા બીનું મૃત્યુદર લીધું ભાગ્યા એની કુલ વસ્તી લીધી. ઓકે, આ રીતે આપણે આપણા દાખલો પૂર્ણ કર્યો. ઓકે, જો આમાં કેવું એક જેવા આપણે બેના જવાબ એક જેવા હોય તો પહેલાને જ આપણે ધારી લેવાનું એને જ એસડીઆર બનાવીને પછી દાખલો ગણજો. જો તમે બીજાને ગણવા જશો તો થોડો ઓકવર્ડ લાગશે અને જવાબ બી થોડો ખોટો આવી શકે. એટલે જે પહેલી સંખ્યા એને જ આપણે ધારી લેવાની પછી જ આપણે જવાબ લાવો. અને પહેલી રીતમાં જે નાની સંખ્યા હોય ને એને જ આપણે સીડીઆરને આપણે એસડીઆર ધારી લેવાનું. ઓકે, આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો અને કોઈ બી દાખલામાં ક્વેરી હોય તો એકવાર મને કમેન્ટમાં કહેજો એટલે હું એ દાખલો તમને હે ને સારી રીતે સમજાવી દઈશ. ઓકે, આ વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને નવા આવ્યા તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.